નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે મહાશપથની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3.0 ની કેબિનેટ છે લગભગ તૈયાર થઈ ગઈ છે। શપથ ગ્રહણ સમારોહ પહેલા પીએમ મોદીએ સંભવિત પ્રધાનો સાથે બેઠક કરી છે। આશરે 57 સાંસદો પ્રધાન પદના શપથ લેશે। મોદી 3.0 ની ટીમમાં જૂના અને નવા સાંસદોનો સમન્વય જોવા મળશે। મોદી સરકાર 2.0 ના ઘણા પ્રધાનોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા એવા પણ ચહેરાઓ છે કે જેને આ વખતે સ્થાન મળ્યું છે। અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ છે એ શપથ લેવાના છે। જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી પણ શપથ લેશે। આ સાથે એસ જયશંકર, અનુપ્રિયા પટેલ, શિવરાજસિંહ ચૌહાણ પ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે। તો લગભગ આ 57 નામ છે એ નક્કી કરવામાં આવ્યા છે। કેટલાકને રિપીટ કરાયા છે તો કેટલાક નવા ચહેરાને પણ સ્થાન મળ્યું છે। તો આજે સાંજે શપથ ગ્રહણ સમારોહ અને એ પહેલા આજે મોદીએ જે પ્રધાનમંડળમાં ચહેરાઓનો સમાવેશ થવાનો છે તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને માનવામાં આવી રહ્યું છે કે ત્યાં જે ચાય પે ચર્ચામાં હાજર હતા એ તમામ ચહેરાઓનો સમાવેશ પ્રધાનમંડળમાં કરવામાં આવશે, મંત્રીમંડળમાં કરવામાં આવશે, જેમાં અનેક એવા ચહેરાઓ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે અને અનેક એવા પણ ચહેરાઓ છે કે જેમને આ વખતે તક મળી છે। ગુજરાતમાંથી પણ બે એવા ચહેરાઓના નામ સામે આવ્યા છે કે જેઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને અમુક એવા પણ છે કે જેમને રિપીટ કરાયા।